બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે કોંગ્રેસની જનવેદના સભા યોજાઈ હતી। રાજકીય કિન્નાખોરી દરમિયાન સર્વે સમાજના લોકો પર થયેલા કેસો પાછા ખેંચવાની માંગ સાથે યોજાયેલી જનસંવેદના સભામાં કોંગ્રેસ ધારાસભ્યોએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સભા સંબોધતા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, તો દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ વીએમ ગડમથલને ફક્ત વાતો ગણાવી હતી, તો જિગ્નેશ મેવાણી અને ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા। વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા જ હવે એક બાદ એક રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ કાર્યક્રમો અપાઈ રહ્યા છે, ત્યારે આજે કોંગ્રેસ દ્વારા વાવ ખાતે જનવેદના સભા યોજાઈ હતી। સરકારની કિન્નાખોરી સામે યોજાયેલી જનસભામાં કોંગ્રેસ ધારાસભ્યો સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ વાવ તેમજ થરાદ મત વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા। જ્યાં જનસભામાં કોંગ્રેસ નેતાઓએ સરકાર પર આકરા પ્રહારો કરી સરકાર દ્વારા અનેક સમાજના લોકો પર કરવામાં આવેલા ખોટા કેસ પરત ખેંચાય તેવી માંગ કરી છે। જનવેદના સભાને સંબોધતા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરા પ્રહારો કરી સરકાર દ્વારા સમાજ માટે લડતા લોકો પર સરકાર દ્વારા કેસો કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે સરકારને કિન્નાખોરી ગણાવી અને નારી સંરક્ષણ માટેની વાત કરતા આક્રોશમાં આવેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરી લેતા સમગ્ર કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો છે। તો ગેનીબેન પોતાના નિવેદનને યોગ્ય ગણાવીને કહ્યું કે મારા વિશે તેમને જે ભાષાનો ઉપયોગ કરવો પડે કે તમે જો આપના બધા આ મીટિંગમાં હાથા જલતે આવ્યા છો ને, તો હું એમાં હોય 100% માનું કે વાવ અને થરાદની બે સીટો 100% કોંગ્રેસની જીતે તો કદી તમે જે આવ્યા છો ને એ હાથા જલતે આવ્યા હોત તો આપણે સંકલ્પ કરજો અને સંકલ્પ એવો કરજો કે ગુજરાતમાં સરકાર કોંગ્રેસની થાય। મારે હમણાં જ આ મેચની ધૂળાપે હંગાત વધારે ફરવાનું થાય છે। બે ત્રણ વખત મેં આવીને મને કીધું કે ભાઈ નરેશ પટેલ લાવો પેલા લાવો આમ કરો, મેં આવીને કીધું બસ જો કોઈ આવે કે ના આવે, મેં આ વખતે ભગવાન આગળ પ્રાર્થના કરી છે કે ગુજરાતમાં સરકાર કોંગ્રેસ કરે ને કરે 100 ઉપર સીટો આવશે ને આવશે, કોઈ ના બિયાતા સત્તા કોંગ્રેસની આવવાની છે। દેશ ઉપર ગુજરાત ઉપર આખી સરકાર કોંગ્રેસ કરવાની છે। ગમે એટલું ભાજપ ખોટું કરે, ઘણા લોકો તમને બીવરાવશે, બીજો તો છે ને ખબર છે કે મશીનમાં એને ખોટું કરે, મશીન ખોટું કરતું નથી। તમારે બધાને મગજમાં વાત કાઢી નાખવાની, આપણે સિક્કા માર કરશે કમળમાં છે એનું પરિણામ છે, બાકી મશીન કોઈ ખોટું કરતું જ નથી। આપણે જાતે ખોટું કરે છે, સિક્કા ભાજપ મારે છે, બધે મશીનો ઘણા વાત બરાબર નથી। મેં એક વ્યક્તિને મારા વિસ્તારનો વ્યક્તિ હતો અને બસમાં લાગની તકલીફ હતી અને મને એને ફોન કર્યો, એટલે મેં એને કીધું પહેલા હું જોઉં તો બધું મારવા થઈ જાય, આ થોડું આપણે લાઈટનું સોલ્યુશન થઈ જશે, પણ તમે કીધું તમારે દખલી પડે ત્યારે કે અમને લોહી અમારું પીવું હતું। જેના ઉપર સરકારે ખોટી ફરિયાદો કરી છે, ક્યાંક પોલીસને ફરિયાદી બનાવી છે તો ક્યાંક સરકારી અધિકારીઓ ફરિયાદી બન્યા છે। આ કેસ પાછા ખેંચવા માટેની અમારી લડાઈ છે। તમે પોલીસને આગળ ના કરો, તમારામાં તાકાત હોય તો તમે પોતે ફરિયાદી બનો અને ગેનીબેન ઉપર ગુલાબસિંહ ઉપર કે ભાઈ જિગ્નેશભાઈ ઉપર કેસ કરો, અમે તમારી સામે લડવા માટે સક્ષમ છીએ। એક પણ સમાજ એવો ને અભિરામભાઈ અહીંયા બેઠા છે, તાલુકા પંચાયતમાં બહુમતી હોય, એમના સભ્યો પૂરતા હોય, તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવાના હોય અને ચૂંટણીના આગલા દિવસે સરકારનો દુરુપયોગ કરીને ચૂંટણી બંધ રખાવે અને મામલતદાર ઓફિસમાં બ્રહ્મ સમાજના યુવાનો આવેદન પત્ર આપે તો એના ઉપર પોલીસ ફરિયાદ કરીને આજે પણ કેસો ચાલુ છે। ઠાકરસિંહભાઈ રબારી હોય કે એના ધંધા સાથે હોય અને ઇન્કમ ટેક્સના નામે ખોટો કેસ કરીને 3 મહિના જેલમાં રાખતા હોય, પાપરના ગણેશભાઈ ડોક્ટર હોય કે એમનું એક્સરેનું મશીન એ બધા સીલ કરી અને એના ઉપર કેસ કરતા હોય, ગેનીબેન ઠાકોર હોય તો એના ઉપર 306 દાખલ કરવામાં આવે અને બીજા પણ 3-4 કેસો કરવામાં આવે। અહીંયા પ્રધાનજી ઠાકોર ને એમની ટીમ એ બુટલેગરો ગુજરાતની અંદર દારૂ ઘુસાડે અને બુટલેગરો ફરિયાદી બને
એને જ્યાં દારૂ ક્યાં જવાનું હતું એની ફરિયાદ એની તપાસ ન થાય, ક્યાંથી આવ્યું છે એ તપાસ ન થાય અને એવો કેસ કરવામાં આવે કે બુટલેગરોનું દારૂ પ્રધાનજી અને બલેદિયન ઠાકોરે લૂંટ્યું છે, આવા કેસ થાય. તમે કે વાત કરો કે તમે ગુજરાતની અંદર કઈ જગ્યાએથી બિલથી દારૂ લાવ્યા છો, તમે કઈ દુકાનેથી લાવ્યા છો, એની કોઈ તપાસ નહીં. હિમાની અંદર ચૂંટણી જીતવા માટે કરીને કન્ટેનર ભરીને દારૂ ઠલવવામાં આવે અને હિટલર નામના બ્રાન્ડની દારૂનું વેચાણ કરવામાં આવે. જગદીશભાઈ, આજે જનવેદના કાર્યક્રમ યોજાયો છે, કયા મુદ્દાઓને લઈને આ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને ક્યાં સુધી આંદોલન ચાલવાનું છે? ગુજરાતની જનતા માટે લડનારા લોકોની આજે સાચી વેદના વ્યક્ત થઈ. એ પત્રકાર હોય, વકીલ હોય, મારી માફક ધારાસભ્ય હોય, પક્ષ સાથે જોડાયેલા માણસ હોય કે ઠાકરસિંહભાઈ રબારી હોય, પ્રધાનજી ઠાકોર હોય, ગેનીબેન ઠાકોર હોય, મારા વિધાનસભા ક્ષેત્ર વડગામના મુસ્લિમ સમાજના ભાઈઓ હોય અને ખાસ કરીને ઉના કાંડ વખતે જે દલિત સમાજના ભાઈઓ પર કેસ થયા હોય, એ તમામ આંદોલનકારીઓ હોય, વિપુલ ચૌધરી હોય, આવા તમામ લોકોને વર્તમાન આરએસએસ અને ભાજપની સરકારે રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે, એક સાજિશ અને ષડયંત્રના ભાગરૂપે સતત દબાવવા, સતત દમન કરવા, એમને મૌન કરી દેવા માટે જે એક ધારા કેસો કરતા રહ્યા છે, આની વિરુદ્ધ લોકો પોતાની વેદના લઈને 10-15 હજારની તાદાદમાં આજે વાવ અને થરાદ મુકામે એક જંગી સભા યોજાઈ, જેનું નામ હતું જનવેદના સભા. અને આજની સભામાં તમામ કોંગ્રેસ પક્ષના બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો અને આંદોલનકારીઓ જે પક્ષ સાથે નથી, સંયુક્ત રીતે એવો કોલ નક્કી કર્યો છે કે જો આવનારા દિવસોમાં રાજ્યની સરકાર ઊંઘમાંથી જાગી આ તમામ કેસો પાછા લેવાની કોઈ નક્કર બાહેધરી નહીં આપે, ખોટા કેસો પાછા નહીં લે, તો પાલનપુરનો એરોમા સલકર બંધ કરવાનો હોય કે જેલ ભરો આંદોલન કરવાનું હોય કે બીજું કોઈ ઉગ્ર આંદોલન કરવાનું હોય સમગ્ર ગુજરાતમાં, એના માટે આજની જનસભામાં સૌ કટિબદ્ધ બન્યા છીએ. લોકોએ એક સુરે કહ્યું છે, ડરો મત, આ સરકાર ગમે તેટલા ખોટા કેસો કરે, ગુજરાતી માણસ, આ દેશનો ભારતવાસી હવે આરએસએસ અને બીજેપીની પોલીસ અને તંત્રથી ડરવાનો નથી. દેશની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારત ભૂમિ અને ભારતના સંસાધનોની લૂંટમાટ માટે આવેલી, ફરી આ કંપની જો આ દેશમાં આવે તો હું સ્પષ્ટપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીના મિત્રો એમના સર્વોચ્ચ નેતૃત્વ સાથે અરજી લઈને જાય કે આ દેશને લૂંટવો છે તો અમે સૌથી પહેલાં તમારી મદદ કરીશું. એ પ્રમાણે દેશની અંદર લૂંટ ચાલી રહી છે, એ પ્રમાણે દેશની સંપત્તિની અને સંસાધનોની લૂંટ ચાલી રહી છે. જી, બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રધાનજી ઠાકોરને રેડ કરવા બદલ જે પ્રમાણે ટાર્ગેટ કર્યા અને એમની પોતાની મળેલી માહિતી મુજબ ગુજરાતની અંદર અનેક જગ્યાએ દારૂની રેલમછેલ છે. લગભગ દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં દારૂ વેચાય છે, દારૂની ભઠ્ઠીઓ છે અને અનેક પ્રકારના સરકારી કર્મચારીઓ આખા સ્કેમમાં, આ ષડયંત્રમાં સામેલ છે. જો આ પ્રમાણે રેડ કરનારા મિત્રને તમે ટાર્ગેટ કરશો તો અમે પણ આ મુદ્દે રેડો વધારીશું. દારૂના કન્ટેનર ક્યાંથી નીકળે છે એની પ્રાથમિક બેસિક માહિતી છે, આવનારા દિવસોમાં એને જરૂર પડશે એનો પર્દાફાશ પણ કરીશું. ભાજપના કેટલાક નેતાઓના તમારી પાસે પુરાવા છે, સબજેલ ભરવાની તમે ચીમકી આપી છે, ઘણું બધી વસ્તુ છે, પણ વક્ત આને દે તુझे બતા દેગો આસમાं, હમ અભી से क्या बताएं क्या हमारे दिल में है. ઈસ્ટ ઇન્ડિયા કમ્પ્લેક્સભાઈ જનવેદના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. 3 ધારાસભ્યોની નેજા હેઠળ આ આંદોલન ઉગ્ર બનવાનું છે. શું સમગ્ર મામલો? સમગ્ર ગુજરાતમાં, એમાં કંઈ ખાસ કરીને બનાસકાંઠાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય કિન્નાખોરી રાખી અને સામાજિક રાજકીય આગેવાનો પર જે કેસો કરવામાં આવે છે સરકાર દ્વારા અથવા ભાજપના મળતિયા દ્વારા, એ તમામ કેસો પાછા ખેંચે એ માગણી સાથે આજનું સંમેલન હતું. સાથે સાથે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ સમાજ એક થઈને જેમના લોકલ પ્રશ્નો છે, ચાહે પાણીના હોય, મોંઘવારીના હોય, રોજગારીના હોય, આ તમામ પ્રશ્ને વાત કરવામાં આવી છે. ના જાત કે કુંભાત કરીને અંદરો અંદર ઝઘડાવાનો જે ભાજપ કામ કરી રહી છે એના વિરોધમાં બધા સંગઠિત થઈ અને ગુજરાતની અંદર જે મુખ્ય મુદ્દા છે રોજગારીના, તો કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો રોજગારી માટે શું કરશે, આશા વર્કરો, આંગણવાડી હોય કે બીજા જે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવા કોંગ્રેસ પાર્ટી જે વચન આપી છે એની વાત કરવામાં આવી છે. ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરવામાં આવશે. વીજળીની બાબતો, જે પણ લોકોના પ્રાણ પ્રશ્નોની આજે વાચા આપવા માટેની જનવેદનાનો કાર્યક્રમ હતો. હજારોની સંખ્યામાં થરાદ વાવના લોકો આવ્યા હતા. તમામ સમાજના લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ એમનો હૃદયપૂર્વક આપના માધ્યમથી આભાર માનીએ છીએ. બેન, આજે જનવેદના સભા યોજાઈ હતી,
કયા મુદ્દાઓને લઈને આ આંદોલનની શરૂઆત થઈ છે ને ક્યાં સુધી આંદોલન ચાલશે? વાવ ખાતે જે કે આજે જનવેદના સંમેલન હતું એમાં આજ સુધી કોંગ્રેસના કાર્યકરો હોય કે અન્ય સમાજના હોય, NGO હોય, જે પીડિતો હોય અને એ એમના ગરીબ સમાજો માટે કે એમના ગરીબ વિસ્તારના લોકો માટે માગણીઓના ભાગરૂપે કે સરકાર સામે લડ્યા હોય, માગણી કરી હોય અને એ માગણીઓ સ્વીકારવાને બદલે ઉપરથી આવા લોકો ઉપર જ્યાં પોલીસ ફરિયાદી બની હોય, સરકાર ફરિયાદી બની હોય, અમે ઇન્ટરનલ ઝઘડાની વાત નથી કરતા. ઇન્ટરનલ એકાબીજાના વ્યક્તિગત ઝઘડા હોઈ શકે, એ ન્યાયતંત્ર અને પોલીસનું કામ કરશે. પણ વાત એટલે રહી છે કે તમે રાજકીય કિનાખોરી અને જે લોકો લડતા હતા, ન્યાયની લડાઈ લડતા હતા, ગાંધી જિંદા માર્ગે લડતા હતા, એમને નથી કોઈ ગવર્મેન્ટની મિલકતને નુકસાન કર્યું, નથી એવા કોઈ વર્ગ વિગ્રહ થાય એવા કોઈ બયાન આપ્યા અને છતાં એમના ઉપર જે કેસ કર્યા છે, આવા કેસ પાછા સરકાર ખેંચે, બીજા સુખી સંપન્ન સમાજોના કેસ પાછા ખેંચાતા હોય તો આ ગરીબ સમાજના દીકરાઓ, તમામ સમાજના દીકરાઓના સામે પાછા કેસ ખેંચાવા જોઈએ. અમારી આવી માગણી છે અને આ નોર્મલ કેસ પણ પાછા નહીં ખેંચાય તો આવનાર સમયની અંદર જે આ સમાજો એમને વિસ્તારમાં ઘૂસવા નહીં દે અને ક્યાંક એમનો મુકાબલો કરવો પડે, હજુ ક્યાંક એમના કડકાઈ સામે આંદોલન કરવું પડે તો પણ કરીશું નહીં. સામ દામ દંડ ભેદ આ બધું જે કરી ચૂક્યા છે ને હવે જે લડવાયા વધ્યા છે એ 100 ટચ સોનું વધ્યું છે. 100 ટચ સોનું એ ગમે તો જેલમાં જશે, સંઘર્ષ કરશે, મજૂરી કરશે, પણ એમને ક્યારેય શરણ થવાના નથી. કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય. કોઈ રાજા રાવણ કે તાનાશાહ જેવાનું અભિમાન ચાલ્યું નથી અને આ દેશ એ બાબા સાહેબ આંબેડકર ને મહાત્મા ગાંધી કે એમણે બનાવેલો દેશ છે.